60 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજિયા ડુંગર પર આવેલું સ્મૃતિ વન મ્યુઝિયમ વર્ષ 2001ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિ વન મેમોરિયલ મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીશ્રીએ જીવસૃષ્ટિ ઉત્પત્તિ, માનવ જીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ મોડલ નિહાળીને સંરક્ષણ મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા. ઉપરાંત સ્મૃતિવન મ્યુઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રીશ્રીએ મેળવ્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણોની ગાથા વિશે જાણીને કચ્છીજનોનો ધૈર્ય અને હિંમતની સંરક્ષણ મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. ફકરો. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે માટે વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કેશોદના બાલાગામ ખાતેથી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલના રૂ690 લાખના ખર્ચે સાફ સફાઈ અને ડિસલ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત કેશોદ તાલુકાની સુખાકારીમાં વધારો કરતા રૂ96.75 લાખના 32 વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. આ સાથે મંત્રીશ્રીએ બાલાગામ, બામણાસા આખા ગામે રૂ11 કરોડના ખર્ચે થનાર સીસી રોડ અને પ્રોટેક્શન વોલ અને રૂ3.40 કરોડના ખર્ચે થનાર દેસીંગા કટવાણા ચીખલોદરા રસ્તાનું વાઇડનિંગ તથા સીસી રોડ સહિતની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાની પણ જાહેરાત કરી હતી. સ્ટોપ.